જય ખુખાર મેડીમાં લગ્નના 12 વર્ષ પછી સંતાનની પ્રાપ્તિ તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય ખુખાર મેડીમાં. રાજસ્થાનથી શું માનતા રાખી હતી તમે? એ માનતા રાખી હતી માતા કે મારે દીકરા માટે માનતા રાખી હતી. 3 રવિવાર કર્યા અને મને આશા સમાચાર મળી ગયા માતા. બરોબર, દીકરો આવ્યો એમ. દીકરો આવ્યો મામા. દીકરો જોતો પ્રાર્થના કરી હતી. દીકરા માટે જ પ્રાર્થના કરી હતી. દીકરો જોતો અને 3 રવિવારમાં રિઝલ્ટ માનતા રાખ્યા પછી મળી ગયું. દીકરો મળી ગયો માં. બરોબર, ભલે. પછી અમે માનતા શું રાખી રાખ્યું હતું? માનતામાં રાખ્યું હતું 5.5 તોલાનો પારણો રાખ્યું હતું ને દીકરા બરાબર મીઠાઈ રાખી હતી. 5.5 તોલાનો પારણો. શેનો? ચાંદીનો. ચાંદીનો પારણો. હા. અને દીકરા બરાબર મીઠાઈ. બરોબર, એટલે એટલામાં દીકરો આપ્યો માતાજી. દીકરો આપ્યો. વચનનો દીકરો થાય એટલા બરાબરમાં મીઠાઈ ચડાવવાની. હા માં. બરોબર, માતાજી રામ મળી રામ. રાજસ્થાન થી આયા. હા માં, રાજસ્થાન થી. તો છેક રાજસ્થાન થી મારા પારે આવતા હોય તો પછી તમારા માટે રાજસ્થાન ચમ ના આવું? આવો માં. એટલે ગમે તેવું કામ હોય યાદ કરો તો હું આવી જઉં ને. ભલે માં. અરે રામ, રામ મળી રામ. બહુ મોટું ફેમિલી તારું નહીં? હા માં. રામ, તો બધા ભાવ વાળા છે. ને માં મારે દીકરાને ડિલિવરી થયા પછી ખૂબ જ મુશ્કેલ થતું. ડોક્ટર ના જ કીધું હતું મને કે દીકરો બચશે નહીં ને કઈ સંભાવના નથી છે દીકરો બચવાની ને નોર્મલ ડિલિવરી તે થાય જ નહીં. તો બી મેં માતાની આટલી દયા કરી હતી માં કે મેં એટલો યાદ કર્યો કે માતા તમારો ચાલીલો છે ને મારે બસ નોર્મલ જ ડિલિવરી થવું જોઈએ આમ. તેમાં મને ખરેખર નોર્મલ ડિલિવરી થઈ જ ગઈ માં. ડોક્ટર ના પાડતા હતા? ના જ પાડતા હતા. કઈ સંભવ જ નથી કે નોર્મલ ડિલિવરી થાય. ઉપર લેવું પડે, સિઝેરિયન કરવું પડે એવું જ કીધું હતું માં. બરોબર, તો માતાની પ્રાર્થના કરી નોર્મલ ડિલિવરી થઈ. એના બાદ પછી માં ડિલિવરી પછી માનો થાન બી નથી આવતો હતો. એને પછી મેં માતાને એ બી કીધું હતું કે માં દીકરા માતાને 2, 3, 4, 5 દિવસ પછી થાન ઉતરે તો માં હું દૂધ ચડાવીશ તો 5 લીટર દૂધ બી લઈને આવ્યો માં ચડાવવાનું. મારી ઈચ્છા છે કે તમે જ નામ પાડો એટલે મેં કઈ નામ જ નથી રાખ્યું હજી. દર રવિવારે મારા નામ પાડવા માટે લાઈન લાગશે માં સાચું નહીં? તો જો કોઈ વાંધો નહીં, તમે મને બધા સત્તા હાલતા હોય બરોબર, બધા સત્તા હાલતા હોય તો હું નામ પાડવા તૈયાર. સાચું માં. બધાની ઈચ્છા? સબની ઈચ્છા છે માં, સબની. પાકું? પાકો માં, પાકો. તો રામ. રામ માડી રામ. એનું નામ રામ. રામ. માં મારી માં ખરેખર મારી એ જ ઈચ્છા હતી કે મારો પહેલો દીકરો છે. મારી માં આપે કે મારા દીકરાનું નામ રામ જ પાડશે તો માં મને એ જ મળ્યું, રામ જ નામ મળ્યું. એ જ ઈચ્છા હતી માં, મારે રામ જ નામ પાડવાની ઈચ્છા હતી માં. એ જ ઈચ્છા હતી? એ જ ઈચ્છા હતી માં, ખરેખર એ જ ઈચ્છા હતી મારી. રામ રામ માડી. રામ 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 માળી. હું પંચમહાલમાંથી આવું છું માળી. મારું નામ ડોલી મહેશકુમાર લાલાભાઈ છે. આ મારો ભાણિયો છે માળી. આ માળી આને આખું શરીર સોજો થઈ ગયો હતો. આખું શરીરમાં સોજો આવી ગયો હતો અને ડૉક્ટર રિપોર્ટ કરાયો તો ડૉક્ટરે કીધું અને શરીરમાં પાણી ભરાઈ ગયું કિડનીમાં અને આખું શરીર એનું બિલકુલ આમ ઓળખાય નહીં માળી કે આ છે એમ. તો માળી તમારી માનતા રાખી અને દવા બી કરી માળી તો માં એને સારું થઈ ગયું. આજે એ વાતને લગભગ 2 મહિના થઈ ગયા મારી, પણ હું ઘણી વખત એને વગર આવ્યો એટલે માનતા નથી કરી. આ જોડે લઈને આવ્યો એટલે માનતા કરી મારી કે તમારે માનતા રાખી. આંખો અને મોઢું બધું ભૂલી ગયું. હા મારી. ઓળખાય નહીં એવો. સાચું મારી. અહીંયા મને થોડી તકલીફ વધતી જ જતી હતી. હા મારી. ઓછી થતી નથી મારી. ડોક્ટરે એવું કહેતા હતા. હા મારી. પછી તે માનતા રાખી. માનતા રાખી મારી. તારો ભાવે કે હું આજે 1 વર્ષથી આવું છું માં. અને માં તારો બીજો એક ઉપકાર મારી કે મેં લોકો તો વગર લોકો માનતા રાખીને માંગે છે પણ મેં તો તેમાં મને વગર માંગે આલ્યું મારી. મારી મારે દીકરીમાં આજે 12 વર્ષના સમયગાળા વીતી ગયા મારી. તમારા સાનિધ્ય હું આવ્યા પછી ત્યારે મકડી નથી કરી મારી. બસ મારે તો મારી કુળદેવી મારી માતાઓ જાણી હતી માં. એ સમય આવ્યો ત્યારે માતે મેટર કઈમાં કીધું પણ મારી જોડે જોડે મારે તે દીકરી બી મને આપી દીધી. માં લક્ષ્મી અવતાર આલી તમારી. બરોબર, એટલે હરખના આંસુ આયા માતાના. લગ્નના 12 વર્ષથી કઈ નહોતું. 12 વર્ષથી કઈ અત્યારે નહોતું. દીકરી આપી માતાજીએ. હા માતાજી દીકરી આપી મારી. બરોબર, ને એટલે મારે એવું કરો અલગ દીકરી હા, એ મારી. મને સ્વીકાર છે અમારી એટલે તને જે સ્વીકાર હતું, જે ભગવાનના લેખમાં હતું ને એ લઈને આવી. અમારી 12 વર્ષ પછી અમારી એ તારો અનુભવ છે. અમારી મને આશીર્વાદ.
મારો હરકની હું 2 ચોખાનો કટ્ટો લાવ્યો મારી અને 8 કિલો જલેબી ઘીમાં ભરે લાવ્યો મારી મારી જોડે મારી આપવાનું બહુ હોય છે મનતા એ પણ ગરીબ છું મારી લાચાર છું મારી હું બહુ જાગી મેં આપવાનું પણ મળી બહારથી કદાચ ખીચાથી ગરીબ હોવ પણ દિલના બહુ અમીર હોય ગરીબ માણસ હાચુમાં એનું સામર્થ્ય એવું હોય કદાચ અમીર માણસ હોય ને તો એવું વિચારતો હોય કદાચ મેં કામ કર્યું હોય ને 1 કરોડ રૂપિયાનું તો 5 લાખનું કદાચ મારા પારે કઈ પૂંદણ કે સેવા કરવામાં પાસો પડે જ્યારે ગરીબ હોય ને તો એમ કે માં 90 લાખ તારા 10 લાખ આલીશ તોય રાજી આજે એટલે મને વાલા લાગે હા મારી પણ ભાવ છે ને હા મારી દિલથી અમીર છો ગરીબ નહીં કહેવાનું મેરડી વાળા ચારે ગરીબ આજે હોતા મારી આજે મારી આજે હારા હારા રૂપિયા વાળા ને લાઈન માં લગાડવું એ માતા માં એક ચોરસની માં તારા સ્ટેટસ લાગે મારા વોટ્સએપ પર ફેસબુક પર મારી ઇન્સ્ટાગ્રામ પર મારી બીજું કોઈ સ્ટેટસ ના હોય મારા મોબાઈલમાં મારી એટલો વિશ્વાસ છે માં તારા પર મારી આશીર્વાદ પણ મારી એનું તમે નામકરણ કરો મારી કેમ કે હું આજે દેવે મનાથી મારી મેં તમારી આશા લઈને બેઠો કે તમે નામ પાડ્યો ખરું મારી ન પાડા તો આ નંબર લખાવવા પડશે ભાઈ બધા ન પાડવા વાળો સમય જુદો મોનતાનો જુદો બેઠકનો જુદો કેટલું બધું આખી ગાડી આપણે 24 કલાક ચાલુ રાખીએ પટેલ અઠવાડિયું આખો રાત તો પતે હાચુમાં હા ભલે પણ ઘેર બીજા તારા વડીલ બધા જ મારી તમારા પર પૂરેપૂરો વિશ્વાસ આયેલી છે અને મારી કે ફાઇનલ મારી પાક્કું પાક્કું મારી તો મને તો નામ પાડવામાં હોતો નહીં હા, મારી. હું તો એક્સપર્ટ છું મારું નામ પાડવા હા મારી એનું નામ કૃષ્ણા મારી પેલાનું નામ પાડ્યું આનું નામ કૃષ્ણા હા મારી હા જેને મારે હાલવાનું હોય એને જ હાલું આ મંત્ર હાલું છું કોઈ નોમ નહીં હાલતી આ મંત્ર હાલું છું હાચુમાં જે ખબર પડે ને પડે નકર ના પડે હાજી મારી આશીર્વાદ મારું નામ પારસ છે ક્યાંથી આવવાનું મેં અમદાવાદથી આવવાનું છે મેં મારા છોકરા માટે માનતા રાખી હતી કે પહેલાં બેબી હતી પછી મેં માનતા રાખી કે મારો છોકરો આવશે તો હું ખૂંખા મેલડીમાં નામ પડાવીશ બરોબર અને પછી સપનું આવ્યું કે છોકરો થયો અને માતાજીએ નામ પણ રાખ્યું નામ કરીને નામ પણ રાખ્યું પણ મેં એવું માન્યું કે માતાજી કહેશે ને તો જ હું નામ આગળ લખાવડાવીશ સરકારી સર્ટિફિકેટમાં પહેલા તમારી દીકરીઓ 2 હતી હા અને એ દીકરા માટે માનતા રાખી હા માનતા રાખી માતાજી દીકરો આપે હા મારો અને દીકરો પછી સપનામાં શું કીધું માતાજીએ ફરીથી કહો માતાજી એમ કીધું કે તારા દીકરાનું રામ નામ આપીશ કે એમ સપનામાં એવું હા, કીધું કેવા સપનામાં. સ્વરૂપે આવ્યા હતા માતાજી માતાજી કાળી ચુંદરીમાં આવ્યા હતા કાળી ચુંદરીમાં આવ્યા હતા હા. સપનામાં એવું કીધું કે તમારા દીકરાનું નામ રામ આપીશ રામ આપીશ એમ હા. સપનામાં જ કીધું હતું હા સપનામાં જ કહી દીધું હતું બરાબર તો તારા સપનામાં જ કહી દીધું તો અત્યારે શું વાપરું તાર કે તમારા માટે નામ સાંભળ્યું હતું માતાજીએ તો લે રામ ઓય એડવાન્સ નહીં એડ ત્યાંથી જોતો નામ પાડવાનું એ કહી દઉં રામ પર મારી આ છોકરાની 2 છોકરીઓ હોય અને આની તો બા મૂકી જતી રહે. હવે જો એક વસ્તુ હારી હોય તો પાછળ ધીરજ રાખો બધું જ થાય હાચુમાં હો દુઃખ તો તમારો સાથ ચારે નહીં છોડે મરતી ઘડીએ મર્યા પછી તે દુઃખ તમને છોડવાનું નહીં દુઃખનો તો પણ પાર જ નહીં માગે હવે જીવવાનું ને મને તમને સાચી વાત બધાને એવું છે. લાગતું હોય કે મને એકલા તકલીફ છે પણ ના આવો મારા સાનિધ્યમાં બેહો જો જેવા દુખિયારા જેવા દુઃખ હોય છે એટલે તમને તમારા દુઃખની કલ્પના થઈ જશે કે મારા કરતા તો ઓહો જેટલું લોકોનું દુઃખ છે જોયું તારા માં દયાથી જોયું મેં મારા મારા હારી. 8 વર્ષ થયું ભલે રામ શું નામ જસવંતભાઈ મારું નામ ક્યાંથી આવવાનું હું આવું અમદાવાદથી શું માનતા રાખી હતી તમે માનતા મેં નથી રાખી પણ અમારા જમાઈના મમ્મી રાખી હતી હા એમના મમ્મી રાખી હતી કે ભાઈ એમને વર્ક પરમિટની લગભગ 2 વર્ષથી કામ ચાલતું હતું પણ એ થતું નહોતું અને માતાજીના કુંકાર મેલડીમાં વિડીયો જોઈને એમની મમ્મીએ બાધા રાખી કે માં આટલું મારું કામ કરી દેજે બીજા દિવસે સવારમાં જ એમના મોબાઈલ પર તરત જ ત્યાંનું વર્ક પરમિટનું એક કામ થઈ ગયું તેમ આવી ગયું હતું પણ એ હજી એમને ચિંતા હતી કે ભાઈ શું કે આ સાચું છે ખોટું છે તો એમના વકીલને ફોન કર્યો વકીલ કે ના ભાઈ આવું તો નથી મારી પાસે નથી તારી પાસે ક્યાંથી આવી જાય પણ એમને કીધું ભાઈ મારી પાસે જો ચેક કરાવી દે પણ વકીલે ચેક કર્યું અને પછી જોયું તો એમને પછી ફોન કર્યો કે ભાઈ આ વાત સાચી છે ભાઈ બરોબર એટલે પહેલા અને એ તો થયું એમનું પણ એમના અરે એમની બેન જે ઓસ્ટ્રેલિયા છે
અને આ એમનું જે સિટીઝન કાર્ડ એ સાથે ને સાથે એમનું આવ્યું. બેની માનતા હતી એમની મમ્મીની. એમની બેનને ત્યાં સિટીઝન કાર્ડ આવી ગયું, બેનનું જમાઈનું અને છોકરાનું બધાનું ત્યાંનું બંનેનું કામ સાથે થયું. તમારા જમાઈએ પહેલા કેટલા સમયથી પ્રયાસ કરતા હતા એની એ તો 2-3 વર્ષથી કરતા હતા. 2-3 વર્ષથી એમને બધા પ્રયાસ કર્યા બધા પ્રયાસ કર્યા હતા. એમને વર્ક પરમિટ લેવાનું વર્ક પરમિટ નું કરાવવાનું હતું ને એ પછી એમને વિડીયો જોયો. વિડીયો જોયો, એમની મમ્મીએ જોયો અને એમની મમ્મીએ માનતા રાખી. કોનો વિડીયો જોયો? કુંકાર મેલેડી માનો. બરોબર. અને માનતા રાખી. માનતા રાખી અને માનતા રાખે પછી કામ થઈ ગયું. તરત બીજા દિવસે કામ થઈ ગયું. બીજા દિવસે કામ થઈ ગયું. 2 વર્ષથી અટકેલું હતું. 2 વર્ષથી અટકેલું હતું. બરોબર. ને અત્યારે એમને વર્ક પરમિટ મળી ગયું અને કાગળિયું આવી ગયું. કરે 8 દિવસ 10 દિવસની રાહ જોઈ પછી કીધું માતાજી આપણે ભાઈ બાધા કરી આવીશું. કાગળિયું ઘરે આવી ગયું. અને બીજા એમના બેનના ત્યાં એમના ઓસ્ટ્રેલિયામાં એમની બેન જમાઈ અને 2 છોકરાઓ. એમનું કાગળિયું જેવું અહીંયા ઘરે આવ્યું, એમના ત્યાં પાસપોર્ટ એમના ઘરે આવ્યા. બરોબર. એટલે બે સાથે બંનેના કામ સાથે ત્યાં પેલામનો ઓસ્ટ્રેલિયાના નાગરિકત્વ મળી ગયું. નાગરિકત્વ મળી ગયું. અમને વર્ક પરમિટ મળી. અમને વર્ક પરમિટ. આ સાક્ષાત ચમત્કાર કહેવાય. હું તો કહું તમને. બરોબર. કે ભાઈ રાતે કામ માગ્યું અને બીજા દિવસે સવારે મોબાઈલમાં ફોટો આપી દેવો એ તો મોટું મહત્વનું કામ કહેવાય ને આપણે. તો માતાજી મોટો ચમત્કાર કહેવાય એમ. આના કહેવાય ચમત્કાર. જાતે મોને છે ને કંકુ કાઢીને બતાવે ચમત્કાર કહેવાય નહીં. આ કોમ કરી બતાવો ને આમ બોલતા જ કોમ થઈ જાય, નામ દેતા જ કોમ થઈ જાય. એનું નામ કુંકાર મેલડી. આ અનુભવ છે. કયો કયો દેશ? એક અમેરિકા અને ઓસ્ટ્રેલિયા. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા. ચોથી ચોસો આમ જોજો. બે છેડા જુદા. આમ સમુદ્ર કે ને બધા કેટલાય સમુદ્ર કૂદવું પડે તો અમેરિકા જઈને છલાંગ મારી સીધી ઓસ્ટ્રેલિયા જો. પાછી અહીંથી છલાંગ મારી સીધી ઇન્ડિયા. વાર કેટલી લાગે બોલ? એટલે મારા આવા પરચા આવા કોમ છે તારે બધા મારા પારે સાક્ષાત ચમત્કાર. સાક્ષાત તારે જ આ બધા આવે છે ને મારા પાસે. માતાજી આવે તો બધા ક્યાંક ગોડા છે આ તો બધા ભેગા થાય છે. ના 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 આ તો સાક્ષાત ચમત્કાર જે થયો એ તારા માણસે કીધું ને આપણને.